આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 62। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તો, આ લોકમાં તેમજ પરલોકમાં સુખી થવા ઈચ્છતા ગૃહસ્થ પુરુષોએ પર સ્ત્રીનો સર્વ પ્રકારે ત્યાગ કરવો। ગૃહસ્થ પુરુષોની જે સ્ત્રીઓ હોય તેમને પારકા પુરુષનો પ્રસંગ સર્વ પ્રકારે ત્યાગ કરવો। વિવાહ યોગ્ય સ્ત્રીઓ તેમને તો વિશેષપણે કરીને ત્યાગ કરવો। ગૃહસ્થ ભક્તોએ મદ્ય માંસના સંસર્ગયુક્ત એવા વસ્તુ પદાર્થો, લસણ તેમજ ડુંગળી વગેરે માદક વસ્તુનો ત્યાગ કરવો। હે ભક્તો, ચારે વર્ણના મનુષ્યોએ પોતાની જ્ઞાતિના પુરુષનું ઉચ્છિષ્ટ અન્ન પણ ક્યારેય ખાવું નહીં, પરંતુ કેવળ અગ્નિથી પકાવેલા અર્થાત જળના સંસર્ગ વિના પકાવેલા ધાણી આદિકના ભક્ષણમાં દોષ નથી। મારા આશ્રિતે ભાંગ, ગાંજો, અફીણ આ 3 પ્રકારની તમાકુનું ભક્ષણ તેમજ દ્યુત, ચોરી અને અસત્ય ભાષણ ન કરવું। દૂધ, ઘી તેમજ પાણી ગાળ્યા વિના ન પીવું। ક્રોધ, ઈર્ષા, માન તેમજ હિંસાનો ત્યાગ કરવો। દેવતાને ઉદ્દેશીને અથવા પિતૃને અર્થે પણ જીવહિંસા ન કરવી। સ્વર્ગને અર્થે પણ તીર્થને વિશે ક્યારેય પણ આત્મઘાત ન કરવો। માછલાને મારતા માછીમારને 6 માસમાં જે પાપ થાય એ પાપ એક દિવસ પણ ગાળ્યા વિનાનું પાણી પીનારને થાય, આમ સમાન દોષ લાગે છે। ગાળ્યા વિના પાણી પીવામાં માંસ ભક્ષણનો સંભવ હોવાથી પુરાણમાં મહાદોષ કહ્યો છે, માટે જળ ગાળીને પીવું। ગૃહસ્થે સાંસારિક પદાર્થોમાં મૂઢની પેઠે આસક્ત ન થવું, તેમજ સત્પુરુષોમાં વિશેષપણે સ્નેહ કરવો। સાંસારિક પાશ શસ્ત્રાદિકથી પણ અછેદ્ય છે। એ પાશથી મજબૂત રીતે બંધાયેલા મનુષ્યને આ લોકમાં સાધુ પુરુષો મુક્ત કરે છે। મુમુક્ષુ ગૃહસ્થે સ્વધર્મનિષ્ઠ ગૃહસ્થ તેમજ સાધુના મુખેથી વિશેષપણે શ્રી કૃષ્ણ પરમાત્માની કથાનું શ્રવણ કરવું। જે ત્યાગી ધનનો સ્વીકાર કરે કે સ્ત્રીઓની સાથે વાત કરે તેના મુખેથી શ્રી હરિની વાત સાંભળતા ગૃહસ્થે ચાંદ્રાયણ વ્રત કરવું। પોતાના ગામમાં ધર્મથી વયોવૃદ્ધ ગૃહસ્થના ઘેર સાયંકાળે ભેળા મળીને સર્વેએ ભગવાનના નામનું સંકીર્તન તથા કથા શ્રવણ કરવું। સર્વે ગૃહસ્થ જનોએ શક્તિ અનુસારે નિરંતર શ્રી કૃષ્ણ પરમાત્માના મંત્ર જપની માળા સંખ્યાના નિયમ અનુસારે ફેરવવી। એ જ રીતે પ્રતિદિન એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરી મનના મળને શુદ્ધ કરતી માનસી પૂજા કરવી। પોતાના વર્ણાશ્રમને ઉચિત તેમજ વેદ વિહિત સ્નાનાદિક ષટકર્મ ત્રૈવર્ણિક ગૃહસ્થોએ ભક્તિભાવપૂર્વક કરવું। ક્યારેય સ્વધર્મનો ભંગ થાય અથવા પાપમાં પ્રવૃત્તિ થાય તો મારા આશ્રિતે એનું પ્રાયશ્ચિત કરવું। હે ભક્તજનો, અજ્ઞાનથી એકવાર પણ પાપરૂપ કર્મમાં પ્રવૃત્તિ થાય તો મનુ વગેરે મહર્ષિઓએ મનુષ્યોના પ્રાયશ્ચિત્તનો વિધિ કહ્યો છે। સ્વધર્મનો ભંગ થતા કે પાપનું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા ધરાવતા પુરુષે સ્નાન કરીને 2 હાથ જોડી સભાને શરણે જવું। એ તો ધર્મનિષ્ઠ, સત્યપરાયણ તેમજ સાધુશીલ 10 અથવા 7 અથવા 5 અથવા 3 વ્યક્તિઓ તેમજ
અધ્યાત્મના જ્ઞાતા પુરુષ જ્યાં ભેળા થયા હોય તેને સભા કહેવામાં આવે છે. તે સિવાય લાખ મૂર્ખાઓ, લાખ અધર્મવાદીઓ, લાખ લોભીઓ, લાખ પક્ષપાતીઓ ભેળા મળે તો પણ સભા થતી નથી. વૃદ્ધ, તરુણ, સુરૂપ તેમજ ધનવાન મનુષ્યોના ભેળા થવાથી પણ સભા કહેવાતી નથી. પરંતુ માત્ર 3 વિદ્વાનો અથવા એક ધર્મનિષ્ઠ વિદ્વાન જ્યાં બિરાજતા હોય તેને સભા કહેવાય છે. વેદશાસ્ત્ર અધ્યયન સંપન્ન, સત્યવાદી, જીતેન્દ્રિય, ધર્મનિષ્ઠ તેમજ શાંત વ્યક્તિ જ આવી સભાનો સભ્ય થવાને યોગ્ય છે. ધર્મના જ્ઞાતા વિપ્રો વયથી નાના હોવા છતાં પણ એ જ સભાને યોગ્ય વૃદ્ધ પુરુષો છે. પરંતુ મસ્તક ઉપરના કેશ સફેદ થવા માત્રથી મૂર્ખ પુરુષો પણ સભાને યોગ્ય નથી. જે સભામાં સત્ય છે ત્યાં જ ધર્મ છે. એ સિવાય બીજે અધર્મ જ રહેલો છે. હંમેશા ધર્મનો જય થાય છે, અધર્મનો નહીં. સત્યનો જય થાય છે, અસત્યનો નહીં. પ્રાયશ્ચિત, વ્યવહાર તેમજ વ્રતના ઉપદેશમાં સભાસદ પુરુષો જેને ધર્મ કહે તે ધર્મ જાણવો, જેને અધર્મ કહે તેને અધર્મ જાણવો. જે પુરુષો જ્યોતિષ, વ્યવહાર, પ્રાયશ્ચિત તેમજ ચિકિત્સા ન જાણતો હોય છતાં વિપરીત રીતે કહે તો તે મહાપાતકી બને છે. આવા સભાસદોએ બતાવેલી ક્રિયાના આચરણથી પાપ કરતો પુરુષ પણ શુદ્ધ થાય છે. અને સભાસદો જો અધર્મ કહે તો તેનો દોષ સભાસદોને જ લાગે છે. એથી ધાર્મિક પાપનો ભય રાખતા જ તેમજ સભાસદપણું પ્રાપ્ત કરતા વિપ્રે સત્યનો આશ્રય કરીને ધર્મથી નિર્ણય આપવો, પરંતુ અધર્મથી નહીં. સ્ત્રી, બાળક, વૃદ્ધ, રોગથી ક્ષીણ, કૃશ શરીરધારી તેમજ ઉપવાસ કરવામાં અશક્ત મનુષ્યો ઉપર સભાસદ વિપ્રોએ અનુગ્રહ કરવો. ધર્મના સ્વરૂપને જાણતા સદ્ધર્મનિષ્ઠ વિપ્રોએ દેશ, કાળ, વય તેમજ સામર્થ્ય અનુસારે અનુગ્રહ કરવો. જે સભાસદ વિપ્રો લોભ, મોહ, ભય તેમજ મૈત્રી ભાવથી અનુગ્રહ કરે છે એ સભાસદ વિપ્રો રૌરવ નરકને પામે છે, તેમાં સંશય નથી. ધર્મશાસ્ત્રને જાણતા ધાર્મિક તેમજ પૂર્વકાલીન મનુ આદિક સ્મૃતિકારોએ ધર્મનો ઉપદેશ કર્યો છે, પરંતુ બીજા કોઈ અધર્મી પુરુષોએ કર્યો નથી. માટે વિચાર કરીને ધર્મનો નિર્ણય કરવો. દેશનો આચાર, કુળ પરંપરાગત આચાર, ગામનો આચાર વિશેષ રૂપે જાણીને શાસ્ત્રનો આચાર પ્રવર્તાવવો, પરંતુ ક્યારેય તેના જ્ઞાન વિના એકાએક શાસ્ત્રાચાર ન કહેવો. પાપ કરતા મનુષ્યે સભાસદોના કહેવા પ્રમાણે વ્રતનું અનુષ્ઠાન કરવું. તેનાથી શુદ્ધિ થાય છે, અન્યથા તે નરકને પામે છે. એકાંતમાં પાપ કરતા પુરુષો સ્વયં જો જ્ઞાની હોય તો શાસ્ત્રમાં દ્રષ્ટિ કરીને તેમાં કહ્યા અનુસારે પ્રાયશ્ચિત કરવું, અન્યથા કોઈ ધાર્મિક સત્પુરુષને પૂછીને કરવું. પાપ અને પ્રાયશ્ચિતના અધિકારી ને અનધિકારી 6 વર્ષથી પૂર્વના બાળકને પાપ લાગતું નથી, તેમજ તેને રાજદંડ કે પ્રાયશ્ચિત પણ નથી. 5 વર્ષથી ઉપરના તેમજ 10 વર્ષથી અંદરના બાળકને પાપનો પ્રસંગ પ્રાપ્ત થાય તો તેનું પ્રાયશ્ચિત બંધુ, પિતા અથવા ગુરુજનોએ કરવું. અને 11 વર્ષથી આરંભીને 16 વર્ષ પર્યંતના બાળકોએ સ્વયં અર્ધું પ્રાયશ્ચિત કરવું. તેમજ વૃદ્ધ, રોગી અને સ્ત્રીઓએ પણ અર્ધું પ્રાયશ્ચિત કરવું. પાપનું પ્રાયશ્ચિત કરતા પુરુષ કે સ્ત્રીઓ શુભ ગતિને પ્રાપ્ત કરે છે. પ્રાયશ્ચિત નહીં કરતા નર નારી
નિશ્ચય નરકથી પણ નીચ યોનિને પામે છે. જે મનુષ્ય પાપ કરીને તેનું પ્રાયશ્ચિત કરતો નથી, તેનો સંગ કરવાથી પણ પાપ લાગે છે. માટે પાપી પુરુષોનો સંગ પણ ન કરવો. ગૃહસ્થ, ત્યાગી તેમજ સ્ત્રીઓએ યથાયોગ્ય પોતાના પાપનું પ્રાયશ્ચિત કરીને પોતાના નિયમોનું દ્રઢતાપૂર્વક પાલન કરવું. મારા આશ્રિત જનોએ તુચ્છ સાંસારિક વિષય સુખની આસક્તિનો ત્યાગ કરીને નિરંતર વાસુદેવ ભગવાનમાં પ્રીતિ કરવી. શ્રદ્ધા, નિરંતર સ્વધર્મનું આચરણ, ભગવાનના મહાત્મ્ય જ્ઞાનની જિજ્ઞાસા, આધ્યાત્મિક યોગ, ભગવદ ભક્તોનું સેવન, ભગવત કથાનું શ્રવણ, સ્ત્રી, દ્રવ્ય ને રસાસ્વાદમાં આસક્ત એવા પુરુષોના સંગનો ત્યાગ, ભગવદ ગુણો સિવાય અન્યત્ર સંતોષ, અહિંસા, ભગવત કીર્તન, યમ, નિયમ, કોઈ પણની નિંદાનો ત્યાગ, દ્વંદ્વોની સહનશીલતા, તેમજ ભગવદ નામ સ્મરણથી મનુષ્યોને ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રીતિ થાય છે. તે સાધનોમાં પણ 9 પ્રકારની ભક્તિથી તો વિશેષપણે પ્રીતિ થાય છે. ભગવાનના સ્વરૂપમાં પરમ પ્રેમ થવાથી સંસ્કૃતિનો વિનાશ થાય છે. તેમજ ભક્તિથી જ દ્રઢ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ પરમાત્મા ભક્તિથી જ પ્રસન્ન થાય, પણ અન્ય સાધનથી નહીં. માટે હે ભક્તો, તમે પણ નિષ્કપટ થઈને સર્વ પ્રકારે ભક્તિ કરો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે ભક્તિ પુત્ર ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિતજનોને સ્વધર્મ, ભક્તિ વગેરેનો સદબોધ આપીને પ્રસન્ન થયા. અને મુનિજનોને ભગવાન વિષ્ણુનું ગુણગાન કરવા માટે પ્રેરણા કરી. તેમજ ભક્તજનોએ પણ શ્રી હરિના ઉપદેશ વાક્યો પોતાના મસ્તક પર ધારણ કર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલ ધામમાં પુષ્પોદોલોત્સવ પ્રસંગે ભક્તજનોને શિક્ષા આપી તથા પ્રાયશ્ચિત વિધિનું નિરૂપણ કર્યું એ નામે 62મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.